હેલો મિત્રો, અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું એસએમ ઠાકોર વિશે। એસએમ ઠાકોરનો હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને ખૂબ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ તમામ જગ્યાએ એસએમનું જ નામ ચાલી રહ્યું છે કે એસએમને ઝઘડો થયો અને વિરોધ થયો, તો તમને બધાને ખબર જ હશે। તો આજે આપણે વાત કરીશું એવા એસએમભાઈ ઠાકોર। તો મારું તો એવું કહેવું છે કે આ ઝઘડા બગડા ના કરાય અને હળી મળીને રહો અને સમાજનું નામ બદનામ ના કરશો। તો સમાજનું નામ ખૂબ જ આ લાવી રહ્યા છે વચ્ચે, પણ સમાજની અંદર કોઈ વાંક જ નથી અને સમાજની અંદર નામ ના લેવાય એવું મારું કહેવું છે। અને એસએમભાઈ ઠાકોર આપણે તમે વિડીયા બનાવો પણ થોડાક આમ સારી રીતે બનાવો, એમ ખરાબ થોડાક શબ્દ તમે બોલી જો છો પણ એ બોલશો નહીં અને સારા થોડા વિડીયા બનાવો અને હળી મળીને રહો એવી મારું કહેવું છે। અને આ ઝઘડા કરશો તો કંઈ મળવાનું નથી અને એમાં તમારું નામ બદનામ થશે અને સમાજનું નામ પણ બદનામ થશે। એના કારણે આવા ઝઘડા કરાય નહીં અને હળી મળીને વિડીયા બનાવો એવું મારું કહેવું છે। અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી અમારા વિડીયો તમને બધા મળતા રહેશે નવા નવા। અને તો આજનો વિડીયો બસ આટલો। અને તો આપણે વાત કરીશું એસએમભાઈ ઠાકોર। એસએમભાઈ ઠાકોર થોડા વિડીયા રોસ્ટિંગવાળા બનાવે છે અને બનાવે તો વાંધો નહીં, પણ થોડી ગાયલાનો ઉપયોગ ના કરાય, બસ તો બનાવે ચાલે, પણ થોડો ગાયલાનો અંદર ઉપયોગ થઈ જાય છે। અને આવા વિરોધ કરશો નહીં અને સમાજનું નામ બદનામ થાય અને તમારું પણ એકબીજાનું નામ બદનામ થાય છે, એના કારણે વિરોધ કરશો નહીં। તો બસ આજના વિડીયોમાં બસ આપણે આટલું અને મળીશું કોઈક બીજા વિડીયોમાં। આભાર। આ લિંક ઉપર ક્લિક કરો અને યુટ્યુબ ઉપર જઈને વિડીયો જોઈ આવો અને એમાં બધી માહિતી મેં આપી દીધી।